i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શાયણફળિયા કાળપીપળ ગામે મધ્યપ્રદેશની સીમા પર આવેલ જૂનું પુરાણું આદિવાસીની કુળદેવી સાવન માતાનું મંદિર અને ગામ આગેવાનો દ્વારા નવીન મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું। મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના શાયણફળિયા કાળાપીપળ ગામે મધ્યપ્રદેશની સીમા પર આવેલ આદિવાસીઓનું કુળદેવી સાવન માતાનું જૂનું પુરાણું સ્થાનક હતું, જેને જીવણાત કરી નવીન મંદિર બનાવી ગામના આગેવાનો અને કેન્દ્રીય જેવા વાજિંદ્ર કલાકાર ભાટીવાડાના વતની એવા ભાભુર જયસિંહભાઈ અને કાળપીપળ મલસિંહ મહારાજ, સરપંચ શ્રી પ્રતાપભાઈ પુરિયા, દિનેશભાઈ પુરિયા, વકીલ શ્રી શંકરભાઈ ડામોર, મોહનભાઈ સંગાડા, ચિકલભાઈ બારિયા, રસનભાઈ રાવત વગેરેની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। આ મંદિર વર્ષો જૂનું ગુજર જાતિએ 700 થી 800 વર્ષ પહેલા સાવન માતાની મૂર્તિઓની સ્થાપના કરેલ હતી। આજે સાવન માતા, કચોમોર બાવસી, હનુમાન દાદા અને ગણી કોદરિયાની મૂર્તિઓની સ્થાપના કરેલ છે, જેમાં ચૈત્રી પૂનમના દિવસે આદિવાસીઓની રીત રિવાજો મુજબની પૂજા વિધિ કરી અને તથા મોટા ઢોલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। દિવસે ભજન આરતી કરી મંદિરની સેવા પૂજા કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હવે દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે કાર્યરત રહેશે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। लो चालू कर जाओ, चलो। महाराज बोल मंदिर लो भाई, आवाज आज रोज तारीख 2 एप्रिल 2026 गुरुवार चैत्री पूनमना दिवसे सायण ग्राम पंचायत काळापीपळ मुकामे आदिवासीओनी आवेली कुळदेवी सवन माता अनास नदीना किनारे गामनी खेडानी माता सवन मातानु प्राचीन मंदिरनु जूनो द्वार करी मेळाना स्वरूपे पूजा विधि, भजन कीर्तन, सत्संग, जमणवारो कार्यक्रम करवामां आव्यो हतो, जेमां गामना तमाम बहनों भाईओ वडीलो बाळको मोटी संख्यामां भाग लीधो हतो। सवारथी लईने सांजना 5 वाग्या सुधी हर्ष उल्लास भेर तमाम लोकोए आरती, पूजा विधि, भजन वगैरेमां भाग लई कार्यक्रमने सफल बनाववा આવ્યો હતો। દર વર્ષે આયોજન નિરંતર ચૈત્રી પૂનમના દિવસે રહેશે એવે સાદર સાથે સૌ છૂટા પડ્યા હતા। बस